રાજ્યમાં ધાર્મિક તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત કાર્યરત બન્યું છે. ભેળસેળ કરીને ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં સરપ્રાઇઝ ચેકિંગમાં 2000થી વધુ સેમ્પલો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ ખાદ્ય ચીજો અને અન્ય મટીરીયલનો 9 લાખ રૂપિયાનો 1.5 ટન જથ્થો નાશ કરાયો છે. આગામી જે તહેવારો અત્યારે તો શ્રાવણ માસ ચાલે છે, જન્માષ્ટમી સાતમ આઠમનો તહેવાર પણ ગયો. તો તહેવાર પૂર્વે જ તે રાજ્યની ફૂડ સેફ્ટી ટીમને દરેક ઓફિસરને એક સર્વેલન્સ સેમ્પલ, એન્ફોર્સમેન્ટ સેમ્પલ તથા ઇન્સ્પેક્શનની એક ડ્રાઈવ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફળ વાનગીઓ, મીઠાઈ હોય, ફરસાણ હોય, એના પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ 2000 જેટલા અલગ અલગ ખાદ્ય વસ્તુના નમૂના લેવામાં આવેલા છે. જેમાં 800 જેટલા એન્ફોર્સમેન્ટના નમૂના છે અને 1200 જેટલા સર્વિસના નમૂના છે તથા 500થી વધારે પેઢીઓની તપાસણી કરવામાં આવી છે. અને તહેવારોમાં પણ સતત ચાલુ રહેશે અને આ જે નમૂના લીધેલા છે એના રિપોર્ટ આવશે એટલે જે તે વ્યક્તિ સામે, ઈશ્વર સામે ગુણ દોષના આધારે કાયદેસરની કાર્યવાહી અથવા તજુકી કાર્યવાહી કરવામાં આવશે.